હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ગરમીમાં ઠંડા ઠંડા દહીંવડા બનાવીશું. દહીંવડા એટલા ટેસ્ટી લાગે છે કે વારે વારે બનાવશો. તો અહીંયા મેં 1 કપ જેટલી અડદની દાળ લીધી છે. દાળને આપણે પાણી નાખી 2 પાણીથી ધોઈ લેવાની છે. પછી આપણે દાળમાં પાણી નાખી આપણે દાળને પલાળી લેવાની છે. તો લગભગ 2 કલાક જેટલું દાળને આપણે પલાળવા રાખી દઈશું. 2 કલાક થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે દાળ આપણી સરસ રીતે પલળી ગઈ છે. હવે આપણે તેને મિક્સર જારમાં એડ કરી દેવાની છે. દાળને આપણે પાણી નાખ્યા વગર જ પીસી લેવાની છે. જરૂર લાગે તો જ પાણી એડ કરવાનું. તો આ રીતનું આપણે બેટર બનાવી લીધું છે. બેટરને આપણે રેસ્ટ કરવા રાખી દઈશું. 2 કલાક જેટલું મેં બેટરને રેસ્ટ કરવા રાખી દીધું હતું. તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ ફ્લફી થઈ ગયું છે. આપણે બેટરમાં મસાલા કરી દઈશું. 1 ચમચી આપણે જીરું અને અહીંયા આદુ એડ કરી દઈશું. હવે આપણે તેમાંથી દહીં વડા ગરમા ગરમ તેલમાં પાડવાના છે. તો વડા આપણા કલર ચેન્જ થાય અને એકદમ સરસ રીતે ચડી જાય પછી આપણે તેને બહાર કાઢી લઈશું અને ઠંડા પાણીમાં મીઠું નાખી તેમાં આપણે આ વડાને ડીપ કરવાના છે. થોડીક વાર માટે રાખી દઈશું. પછી આપણે દહીં બનાવી લઈશું. તો અહીંયા મેં 1 કપ જેટલું દહીંમાં ખાંડ નાખી આ રીતે મસ્ત દહીં બનાવી દીધું છે. હવે આપણે વડામાં પાણી નીચોઈ અને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. તો આ રીતે ક્રીમી દહીં આપણે વડા પર એડ કરી દઈશું. પછી તેના પર 1 ચમચી જેટલી ચટણી એડ કરી દઈશું. અહીંયા મેં ગ્રીન ચટણી અને ખજૂર આમલીની ચટણી ઉપરથી થોડો મસાલો